આમ આદમી પાર્ટીના નેતા વિધાનસભાના ગૃહમાં કહે છે કે જે પ્રકારે તેમણે આ બિલ રજૂ કર્યું છે અને આ બિલ પાસ થઈ જશે તો આવનારા દિવસોમાં તે ગાંધીનગરમાં તેમના ઘરેથી ચાલતા વિધાનસભા આવશે અને તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પાઘડી પણ પહેરાવશે। સમગ્ર શું છે મામલો તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સતત હોબાળો મચાવ્યો છે। ક્યારેક ચૈતર વસાવા હોય છે તો ક્યારેક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, અને હવે 2 દિવસથી સતત ચર્ચામાં રહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવા, કેમ કે ગઈકાલે તે ખેડૂતોના મુદ્દે ટ્રેક્ટર લઈને આ વિધાનસભામાં પ્રવેશ કરી રહ્યા હતા। તે સમયે તેમને ગેટ નંબર 1 પર રોકવામાં આવ્યા હતા અને આજે ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી છે તેની અગત્યની બાબત પર ચર્ચા પણ થવાની હતી અને તેમણે ગઈકાલે આ બિલ છે લગ્ન નોંધણીનો જે કાયદો છે તેના સુધારા માટે પણ બિલ રજૂ કર્યું હતું અને આજે તેમણે કહ્યું છે કે જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી આ અગત્યની બાબત પર ચર્ચા લાવ્યા છે। લગ્ન નોંધણીના જે નિયમનો મામલો છે રાજ્યના લોકોની જરૂરિયાત છે, અલગ અલગ સમાજના લોકોની જરૂરિયાત છે અને જો આ નિયમોમાં ફેરફાર આવનારા દિવસોમાં એટલે કે સત્ર પતે ત્યાં સુધી થઈ જશે તો આવનારા દિવસોમાં તે ગાંધીનગર તેમનું જે MLA ક્વાર્ટર છે ત્યાંથી ચાલતા વિધાનસભા આવશે અને તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પાઘડી પહેરાવી તેમનું સન્માન પણ કરશે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। ગઈકાલે મારા દ્વારા લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 ક્રમાંક 6 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું અને ગઈકાલે ગૃહમાં મારું લગ્ન નોંધણી સુધારા વિધેયક દાખલ કરવામાં આવ્યું। આજે ક્યાંક ને ક્યાંક આ જે કાયદો બનાવવાની વાત છે એ કાયદો બનાવવામાં ગુજરાતભરમાંથી સૂચનો મગાવવાની વાત મંત્રીશ્રીના નિવેદનમાં કરવામાં આવી। ત્યારે પણ મેં નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન પાઠવ્યા છે કે સમગ્ર ગુજરાતના લોકોની આ એક ચિંતા છે। અમુક દીકરીઓને લલચાવી ફોસલાવીને કે એને બ્લેકમેલ કરીને એનો ફાયદો ઉઠાવીને બોગસ લગ્ન નોંધણીઓ જે કરાવી લેવામાં આવે છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો દુરુપયોગ કરી અમુક આવારા તત્વો આવા કૃત્યો કરતા હોય છે એ ના કરી શકે એના માટે કાયદો લઈ આવવો ખૂબ જ જરૂરી હતો। પાછલા 2 વર્ષ થયા સતત આ બિલ માટે, આ બિલનું નામ જ લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 છે, એટલે 2024થી સતત આ કાયદો બનાવવા માટે હું અભ્યાસ કરી અને વિધાનસભાના નિયમો પ્રમાણે આ બિલ બનાવી અને કાલે દાખલ કરાવ્યું છે। આશા રાખીએ છીએ કે જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા, ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે અને જે દીકરીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે એ શોષણમાં ક્યાંક ને ક્યાંક રોક લાગે। ગઈકાલે બિલ દાખલ થયા બાદ આજ અચાનક જ આ અંગે સરકારે નિવેદન કર્યું, છતાં પણ હું આ બાબતે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવા નથી માગતો। મેં ગૃહમાં પણ કીધું છે ને આજે સમગ્ર મીડિયા સમક્ષ પણ કહું છું કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું। ત્યારે આપણે સૌ આશા રાખીએ કે આગામી 30 દિવસની અંદર આ જ બજેટ સત્ર ચાલુ છે ત્યાં આ અંગે કોઈ ઠોસ કાયદો બનાવવામાં આવે, કારણ કે આ અંગે સરકાર દ્વારા વારંવાર પાછલા 2-3 વર્ષો થયા માત્ર નિવેદનો ભાષણમાં આપવામાં આવતા હતા, પણ ગૃહમાં આ વાત આવી છે તો આ અંગે સારો કાયદો બને એવી અપેક્ષા રાખી। આમ હવે જોઈએ કે જે પ્રકારે લગ્ન નોંધણીના નિયમનો આજે મામલો ચર્ચા રહ્યો છે તો આવનારા દિવસોમાં એટલે કે વિધાનસભાના સત્ર પતે ત્યાં સુધી આ નિયમો છે તે ફાઇનલ થઈ જાય છે અને સરકાર આ જ સત્ર પતે ત્યાં સુધી કોઈ જાહેરાત કરે છે કે નથી કરતા। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।